हेलो एंड वेलकम बैक स्टूडेंट्स। ધોરણ 11 અંગ્રેજી વિષય યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી એન્ડ મેડિસિનનો આ પાર્ટ નંબર 2 છે. લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ. અહીંયા આપણે આયુર્વેદિક જે છે એના દ્વારા રોગમુક્તિ જે છે, હિલિંગ એટલે રોગમુક્તિના તબક્કાઓનો અભ્યાસ કરીશું. હિલિંગ એટલે રોગમુક્તિ અથવા સાજા થવું, ઉપચાર. આયુર્વેદ રેકોગ્નાઇઝીસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ શું કરે છે? રોગમુક્તિના 4 પ્રાથમિક તબક્કા આપણને સમજાવે છે અથવા આપણને એની ઓળખ આપે છે. કયા કયા છે? પરીક્ષામાં પૂછાઈ શકે છે. શોર્ટ ક્વેશ્ચન. તો 4 તબક્કામાં પહેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. જે રોગ છે એની પહેલી કરવાની છે સારવાર, ટ્રીટમેન્ટ. ડિઝીઝ પ્રિવેન્શન. પ્રિવેન્શન એટલે અટકાવવું. ડિઝીઝ એટલે રોગ, રોગને થતો જ અટકાવવો, ઉગતો જ ડામી દેવો, ડિઝીઝ પ્રિવેન્શન. લાઈફ એન્હાન્સમેન્ટ. અહીંયા એન્હાન્સમેન્ટ એટલે વધારવું. શું? લાઈફ, જીવન વૃદ્ધિ. આપણે આરામથી લાંબુ જીવન જીવી શકીએ 100 વર્ષની આસપાસ, એને કહેવાય લાઈફ એન્હાન્સમેન્ટ. 4 નંબર છે અવેરનેસ ડેવલપમેન્ટ. જાગૃતતાનો વિકાસ. કઈ જાગૃતતા? આપણે શું ખાવું, શું પીવું, કઈ રીતે રહેવું, કઈ રીતે વ્યવહાર કરવો, જેથી આપણે શારીરિક રીતે સક્ષમ રહીએ, માનસિક રીતે કોઈ સમસ્યા ના આવે. એનું જે જાગૃતિ છે, અવેરનેસ ડેવલપમેન્ટની વાત કરે છે. ફોર મોસ્ટ ઓફ અસ. કારણ શું છે? મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ. આપણે દવાઓ ક્યારે લેવાનું ચાલુ કરીએ છીએ? વેન વી ફોલ ઇલ. જ્યારે આપણે બીમાર થઈએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ. અને એનો મતલબ શું છે? એ એક એવી પ્રવૃત્તિ છે જેનાથી આપણે રોગને મટાડવાની વાત કરીએ છીએ. ડિઝીઝ ટ્રીટમેન્ટ છે. એનું કારણ, એનું ઉદ્ભવ સ્થાન શું છે એ આપણે જોતા નથી, પરંતુ એ ઉદ્ભવી જાય છે તો થઈ જાય છે, પછી આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન. અને એ શું છે? જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એને પ્રત્યે રિસ્પોન્સ એટલે કે પ્રતિક્રિયા છે. દેટ હેઝ ઓલરેડી અકર્ડ. અને જે થઈ ગઈ છે. નોર્મલ આપણને ખબર છે કે આપણે કંઈ પણ વસ્તુ ખાઈશું તો આપણને આ રોગ થવાની શક્યતા છે, છતાંય આપણે ખાઈ જઈએ છીએ. પછી ખાધા પછી રોગ થાય છે. રોગ થયા પછી આપણે દવાઓ લઈએ છીએ. તો એના પહેલાં જ લેખક તો શું કહે છે? આયુર્વેદ તો એવું કહે છે કે આપણે પહેલાંથી જ વિચારવાનું છે કે આ ના થવું જોઈએ. જેમ આપણે આગળ વાત કરી કે ફાસ્ટ ફૂડ, આપણને ખબર જ છે કે પેટના થોડાક રોગો થઈ શકે છે, અપચો ને આ બધું, છતાંય આપણે કામ કરીએ છીએ. ઇટ એમ્સ એટ. એનો ધ્યેય શું છે? એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જે કંઈક સમસ્યા થઈ છે, બ્રોકન એટલે કંઈક તૂટી ગયું છે, કંઈક ઉણપ સર્જાઈ ગઈ છે, ઓલરેડી થઈ ગઈ છે, એને અહીંયા ફિક્સ કરવું છે, નિયત કરવું, ઠરાવવું. કયા કારણસર આ બધું થયું એને ફિક્સ કરવાની વાત છે. However, if medicine begins with the treatment of disease, it is a failure. શું કહે છે લેખક? However, if medicine begins, આપણે દવા ક્યારે લેવાનું ચાલુ કરીએ? with the treatment of disease. જ્યારે રોગ થાય અને નિરાકરણના સ્વરૂપમાં જો આપણે મેડિસિન્સ લઈએ તો it is a failure. તો એ નિષ્ફળતા છે આપણી. બિકોઝ ધ ડિઝીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. કારણ શું છે? કે રોગ આપણને ઓલરેડી એટલે કે પહેલાંથી જ હાર્મિંગ એટલે નુકસાન પહોંચાડવાનું એને શરૂ કરી દીધું છે. એટ ધીસ લેટ સ્ટેજ. અહીંયા લેખક શું કહે છે? આ એક મોડું પગલું છે, લેટ પડ્યા છે આપણે. વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. બરાબર. આપણા શરીરમાં જેમ કે અહીંયા કેન્સરની વાત કરીએ તો કેન્સરનો પગ પેસારો થઈ ગયો હોય, અતિશય થર્ડ સ્ટેજ, લાસ્ટ સ્ટેજ પર પહોંચી ગયા હોય, તો આ સમયે હવે શું કરવું? હવે કોઈ ઓપ્શન નથી રહેતો. તો શું કહે છે? એટ ધીસ લેટ સ્ટેજ વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. આપણી પાસે કોઈ વિકલ્પ નથી. બટ, અને શું કરવું પડે છે આપણે? પણ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. આપણે શું કરવું પડશે? અહીંયા ફક્ત ને ફક્ત દવાઓ કરવી પડશે, ડ્રગ્સ લેવી પડે અથવા સર્જરી કરવી પડે, એટલે કે શસ્ત્રક્રિયા, વાટ કાપ કરવી પડે. ટૂંકમાં આપણે શરૂઆતથી થોડીક જો પરહેજી કરીએ તો આ બધી સમસ્યાઓ ના થાય. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ. અને આપણે જે ડ્રગ્સ લઈએ છીએ, દવાઓ લઈએ છીએ, ઘણીવાર આપણને વડીલો કહે છે કે નાની મોટી શરદી ખાંસી થઈ હોય તો દવાઓ લેવાની જરૂર નથી, તો મટી જશે. છતાંય આપણે શું કે આપણે કંઈક કામે જવું છે, ફરવા જવું છે, સ્કૂલે જવું છે, કે બીજું નાના મોટા નોકરી ધંધાએ જવું છે, તો આપણે ફટાક લઈને શું કરીશું? સ્ટોપ પેકથી લઈને નાની મોટી એવી જે દવાઓ લઈ લઈએ છીએ તો એ યોગ્ય નથી. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ. આનાથી આપણને લાંબા ગાળે નુકસાન થશે. ઇન ધ લોંગ રન. આગળ આપણે ઘણી બધી લાંબી જિંદગી જીવવાની છે, તો એની લાંબા ગાળે લોંગ રનમાં શું થશે? અસર થઈ શકે છે. મેની સાઇડ ઇફેક્ટ્સ, આડઅસરો થઈ શકે છે. A higher level of healing aims at preventing disease before they manifest. અહીંયા ખૂબ જ અદ્ભુત વાત કરી છે. શું કહે છે? A higher level of healing. આપણે જે તંદુરસ્તી પાછી મેળવવાની વાત કરીએ છીએ એના માટેનું જે લેવલ છે, શ્રેષ્ઠ તબક્કો શું છે?
એમ્સ એટલે ધ્યેય રાખે છે એટ પ્રિવેન્ટિંગ અટકાવવાની વાત કરે છે રોગને, પ્રિવેન્ટિંગ ડિઝીઝ રોગને જ અટકાવવાની વાત છે, બિફોર ધે મેનિફેસ્ટ રોગ જન્મે એના પહેલાં જ એટલે કે ઉગતા પહેલાં ડામી દેવાની વાત છે. આપણે જે અત્યારે દવાઓ લઈએ છીએ દવાખાને જઈને એ શું છે, રોગ થયા પછીની દવાઓ છે. પરંતુ આયુર્વેદ તો શું કહે છે કે પહેલાંથી જ આપણે એવું આયોજન કરીએ કે આપણે દવાખાને જવાની જરૂર પડે નહીં. નોર્મલ આપણે રોજે રોજ ઉકાળા પીતા હોઈએ છીએ આયુર્વેદમાં તો કે ભાઈ આપણે આ રીતે ઉકાળા પીએ તો ક્યારે આપણને સમસ્યા ના થાય. પણ અત્યારે આપણે શું કરી રહ્યા છીએ, આપણે બધું ખાવાનું જે હોય બધું ખાઈ લઈએ છીએ પછી સમસ્યા થાય એટલે દવાઓ લઈએ છીએ. તો પેલું રેગ્યુલર છે અને પેલું આયુર્વેદ શું કહે છે કે રેગ્યુલર તમે કામ કરો, રોજે રોજ આયુર્વેદિક દવાઓ લો. જ્યારે આપણે શું વિચારીએ છીએ કે આપણે ઇન્સ્ટન્ટ પિલ્સ પેલી ક્વિક પિલ્સ લઈ લઈએ છીએ, ગોળીઓ ફટાક દઈને રોગ મટી જાય, યોગ્ય નથી. ટુ રીચ ધીસ સ્ટેજ અને આ સ્ટેજ આ તબક્કે પહોંચવા માટે વી ઓટ ટુ કન્સિડર આપણે શું ધ્યાન રાખવાનું છે, ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ આપણી જે જિંદગીની જે લાઈફસ્ટાઈલ છે એની વાસ્તવિકતા આપણે સમજવી પડશે. એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન આ ઉપરાંત આપણું જે પર્યાવરણ છે, વર્ક આપણે જે કામ કરી રહ્યા છીએ અને સાયકોલોજીકલ કન્ડિશન આ બધી જ વસ્તુઓ આપણે આયુર્વેદમાં ધ્યાન રાખવી પડે. નોર્મલ છે કે અહીંયા કોઈ ઠંડા પ્રદેશની વાત છે, બરાબર, કોઈ એવો દેશ છે કે જ્યાં બરફ વર્ષા છે તો એમનું વાતાવરણ એવું છે તો એ લોકો એ રીતે રહેતા હશે, એમનો પહેરવેશ, એમના કપડાં, એમનો ખોરાક એવો છે. આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે કામ કરવાનું. વર્ક તમે કોઈ એવી જગ્યાએ કામ કરી રહ્યા છો, બરાબર, સાયકોલોજીકલ કોઈ આપણી કન્ડિશન એવી અલગ છે તો એ બધું જ વિચારીને આપણે આયુર્વેદ પ્રમાણે કામ કરવાનું છે, નહીં કે કોઈ અન્યનું અનુકરણ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેલી લાઈફ્સ. એલિમિનેટ એટલે ઓછા કરવા, કાઢી નાખવા. શું કરવું જોઈએ? વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ જે ખોટા પરિબળો છે એને આપણે કાઢવા જોઈએ ઇન અવર ડેલી લાઈફ્સ. આપણે જીવનમાં કંઈક એવું અઘટિત અયોગ્ય છે તો આપણે એને દૂર કરવું જોઈએ. દેટ મેક્સ અસ હેલ્પલેસ એ આપણને શું બનાવી શકે છે? લાચાર બનાવી શકે છે, હેલ્પલેસ ટુ ડિઝીઝ. આપણે જો એવો કંઈ ખોરાક, એવું કંઈ વાણી, વર્તન, વ્યવહાર સાયકોલોજીકલ રોગ માટે કહીએ તો કરતા હોઈએ તો પછી આપણે લાચાર થઈ જઈએ છીએ, રોગો આપણને થઈ જ જાય છે, હેલ્પલેસ ટુ ડિઝીઝ છે. ટુ સમ એક્સટેન્ટ અમુક હદ સુધી, એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક આપણે હંમેશા માટે બીમાર જ હોઈએ છીએ. બિકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ કારણ કે આપણી જિંદગી કેવી છે? અનસ્ટેબલ છે, અસ્થિર છે. ધેર આર ઓલવેઝ સમ ડિઝીઝ અટેકિંગ અસ હંમેશા આપણને રોગો આપણા પર આક્રમણ કરતા જ હોય છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જ ઓફ સિઝન ખાસ કરીને જ્યારે ઋતુઓ બદલાય છે. અત્યારે આપણે નોર્મલ છે કે શિયાળો આવે, ઉનાળો, ચોમાસું, તો વચ્ચે જ્યારે સિઝન બદલાય ત્યારે આપણને નાના મોટા રોગો થવાના જ છે, થાય છે. ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ અથવા આપણી ઉંમર વધતી જાય તો એમ પણ રોગો વધે જ છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. દરિયામાં કોઈ જહાજ ચલાવી રહ્યા હોય, નેવિગેટિંગ કરી રહ્યા હોય, ચલાવી રહ્યા હોય, હંકારી રહ્યા હોય ત્યારે શું કરવું પડે છે? હંમેશા એને ચલાવવા માટે એક્ટિવ રહેવું પડે. એમ આ હેલ્થ પણ શું છે? હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. હંમેશા માટે રોજે રોજ કન્ટિન્યુઅસ સતત એડજસ્ટમેન્ટ કરતા રહેવું પડે. ટૂંકમાં પરિસ્થિતિ બદલાઈ છે તો ખોરાક, ખાનપાનમાં પણ પરિસ્થિતિ પ્રમાણે ચેન્જ કરતા રહેવું પડે. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. શું કહે છે? સતત કાળજી રાખવી પડે. આપણે આપણી તંદુરસ્તી માટે તો હંમેશા કાળજી રાખવી પડે, બરાબર. એક દિવસ આપણે કાળજી રાખીએ, ખોરાકમાં પરહેજી કરીએ અને બીજા દિવસથી પાછું ચાલુ કરી દઈએ તો આ યોગ્ય છે નહીં. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ત્રીજું જે તબક્કો છે ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ. જીવનમાં વૃદ્ધિ, આપણું જીવન કઈ રીતે સારી રીતે આગળ વધે તો લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી છે. વિચ એમ્સ જેનો ઉદ્દેશ શું છે? એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. વાઇટાલિટી એટલે જીવનની ક્ષમતા, જીવન શક્તિ. વિચ એમ્સ એનો ધ્યેય શું છે? એટ ઇમ્પ્રુવિંગ વધારો કરવો અવર વાઇટાલિટી એન્ડ એનેબલિંગ અસ અને આપણને શું આપે છે? શક્તિમાન બનાવે છે અસ ટુ લીવ લોંગર. આપણે સારી રીતે તંદુરસ્ત જીવન જીવી શકીએ. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ એ ફક્ત આપણને અટકાવતું નથી. મિયરલી એટલે ફક્ત, પ્રિવેન્ટ એટલે અટકાવવું, ડિઝીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. બરાબર, એ રોગોનો તે અટકાવે જ છે, સાથે સાથે શું કરે છે? ઇન્ક્રીઝ કરે છે, વધારો કરે છે અવર પોઝિટિવ એનર્જી. આપણી જે હકારાત્મક શક્તિ છે એમાં પણ શું કરે છે? વધારો કરે છે, ઇન્ક્રીઝમેન્ટ કરે છે. હાઉએવર ના હોવા છતાં પણ આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ. આયુર્વેદ શું કરે છે? હંમેશા તંદુરસ્તી માટેની, હેલ્થ માટેનું ધ્યેય એ રાખે છે, ક્રિએટિંગ કરે છે.
અવોઇડિંગ ડિઝીઝ, આપણે રોગોથી દૂર થવાના પ્રયત્ન કરીએ, અવોઇડ કરીએ. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. આયુર્વેદ આપણને શું સમજાવે છે કે કઈ રીતે આપણે તંદુરસ્તીની રચના કરી શકીએ, સર્જન કરી શકીએ, કઈ રીતે આપણે રોગોથી બચી શકીએ, અવોઇડ કરી શકીએ. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને કઈ રીતે આપણે લાંબુ જીવન જીવી શકીએ. આ બધા જ ધ્યેયો કોના છે? આયુર્વેદના છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ, ચોથો જે લેવલ તબક્કો છે ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. જાગૃતિ, અવેરનેસ ડેવલપમેન્ટ. દરેકને એમાં શું હોવી જોઈએ? જાગૃતિ હોવી જોઈએ. મને આ રોગ થઈ જશે, મારા આ કારણસર આ રોગ થવાનો છે, એવી એક જાગૃતિ હોવી જોઈએ. જેમ નોર્મલ અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં આપણે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, હાથ સેનિટાઈઝ કરવા, બધી વસ્તુ સેનિટાઈઝ કરવી, આ બધું શું છે? એક પ્રકારની જાગૃતિ છે. તો અવેરનેસ ડેવલપમેન્ટ કરવું પડે આયુર્વેદમાં પણ. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, એપ્રોચ એટલે દૃષ્ટિકોણ. ધીસ રિક્વાયર્સ, દૃષ્ટિકોણ અથવા કોઈ જગ્યાએ પહોંચવાનો અભિગમ, માર્ગ. તો ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. અને આપણા જીવન પ્રત્યે આપણો આધ્યાત્મિક દૃષ્ટિકોણ હોવો જોઈએ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર, આપણું જે શરીર છે તંદુરસ્ત હોવું જોઈએ, અને એક મહત્ત્વની બાબત છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. પણ આ એક માત્ર ધ્યેય ના હોવો જોઈએ. આપણે તંદુરસ્ત હોઈએ એટલું પૂરતું નથી. ઇટ ઇઝ નોટ ઇનફ, એ પૂરતું નથી. મિયરલી એટલે કે ફક્ત. ટુ પ્રોલોંગ એટલે લંબાવવું અવર લાઈફ્સ. ઘણીવાર શું હોય કે કેટલાક લોકો 100-110 વર્ષ જીવી જાય, તો શું એ પૂરતું છે? તો લેખક તો ના પડે છે. શું કહે છે? ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ થિંગ્સ વી વોન્ટ. આપણે જે પણ કામ કરવા માગીએ છીએ, બેટર કરવા માગીએ છીએ, એનર્જી આપણી પાસે છે, તો શું એટલું પૂરતું છે? વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. પણ આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણી પાસે જે પણ છે, જે પણ એનર્જી છે, એનો આપણે ઉપયોગ શાના માટે કરીએ છીએ. ઘણીવાર આપણી પાસે તાકાત ભરપૂર છે, તો એનો શું આપણે નકારાત્મક દિશામાં ઉપયોગ કરીએ છીએ કે હકારાત્મક દિશામાં ઉપયોગ કરીએ છીએ, એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. ધ ક્વોલિટી ઓફ અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ દેટ વી ડુ. જાગૃતિ હોવી જોઈએ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ. એ સફળતા છે અથવા એ ફળ મળે છે આપણને ઓફ ઓલ દેટ વી ડુ, આપણે જે પણ કરીએ છીએ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. અને એ શું છે? આપણું અલ્ટિમેટ એક્સપ્રેશન છે, છેલ્લી અભિવ્યક્તિ છે, એટલે ટૂંકમાં એ શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. આપણે શું છીએ? ફરી વાત કરું તો અહીંયા આપણે કેટલું લાંબુ જીવ્યા, કેટલા સ્વસ્થ છીએ, એ વસ્તુ તો મહત્ત્વની છે જ, પણ સાથે સાથે જે એનર્જી આપણી પાસે છે એનો આપણે કેટલો સદુપયોગ કર્યો એ પણ મહત્ત્વનું છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. આપણે જે પણ છીએ એ પણ મહત્ત્વનું છે, અતિ મહત્ત્વનું છે. જે કામ આપણે કરી રહ્યા છીએ, પોઝિટિવ કાર્યમાં આપણી એનર્જીને યુઝ કરવાની છે. અવર અવેરનેસ, આપણી જે જાગૃતિ છે, ઇઝ ધ ઓનલી થિંગ, એ ફક્ત વસ્તુ છે, વી કેન ટેક વિથ અસ, આપણી સાથે રહે છે, અન્ટિલ વી ડાય. જ્યાં સુધી આપણે મૃત્યુ ના પામીએ ત્યાં સુધી આપણી પાસે હોવી જોઈએ શું? જાગૃતિ. આપણી પાસે તન, મન છે, શક્તિ તો છે, પરંતુ સાથે સાથે જાગૃતિ પણ હોવી જોઈએ કે આપણે આપણી એનર્જીનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો, અને વધતી જવી જોઈએ. બરાબર, જાગૃતિ એટલે કે જ્ઞાન, એક પ્રકારની હોશિયારી. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો, વધતી જવી જોઈએ. ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. જ્યારે આપણું જે શરીર છે અથવા આપણું જે મન છે એની જે શક્તિ છે ઘટતી જાય, છતાં એક જાગૃતિ, આપણી અવેરનેસ તો હંમેશા વધવી જ જોઈએ. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ. તે શું છે? શ્રેષ્ઠ મદદ છે, એડ છે, AID એડ ઇન ધ ઇઝિંગ પ્રોસેસ. અને ઉંમર વધવાની સાથે સાથે આ એક ગ્રેટેસ્ટ મદદ છે, શ્રેષ્ઠ મદદ છે. કઈ છે? જાગૃતિ આપણામાં હોવી જોઈએ, જાગૃતિનો વિકાસ. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આયુર્વેદનો જે અલ્ટિમેટ ગોલ છે, અંતિમ ધ્યેય શું છે? જાગૃતિનો વિકાસ કરવો, જાગૃતિનો વિકાસ. અવેરનેસ ડેવલપમેન્ટ એ શું છે? પરીક્ષામાં પૂછાય તો અલ્ટિમેટ ગોલ શું છે? તો ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ નહીં, પરંતુ અવેરનેસ ડેવલપમેન્ટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ, વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ. જે આપણે શું કરે છે? મુક્ત કરાવે છે ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. જે દુઃખ છે, જે સમસ્યાઓ છે, જે પીડાથી આપણે પીડાઈ રહ્યા છીએ, એનાથી આપણને શું કરે છે? રિલીઝિંગ અસ ફ્રોમ, એનાથી મુક્તિ અપાવે છે. કોણ? આયુર્વેદ.
ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. સાચી જાગૃતિ શું છે? અલ્ટિમેટ ક્યોર છે, અંતિમ ઇલાજ છે ફોર ઓલ સાયકોલોજીકલ ડિસીઝ. જે આપણા માનસિક રોગો છે, ડિસઓર્ડર્સ છે, અવ્યવસ્થા સર્જાઈ ગઈ છે, એના માટેનું અલ્ટિમેટ એટલે કે અંતિમ ઇલાજ શું છે? ટ્રુ અવેરનેસ. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ આને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ, પણ એના માટે આપણે સૌથી પહેલાં આપણા મનમાં એક નજર કરવી પડશે, જોવું પડશે, એન્ડ ઇટ્સ ફંક્શન, અને એની જે પ્રવૃત્તિઓ છે એ પણ જાણવી પડશે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર, આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે શરૂઆત કરવાની. એટલે ઘણીવાર શું હોય કે જાગ્યા ત્યાંથી સવાર, આગળ જે ભૂલો થઈ ગઈ છે એને ભૂલી જાઓ, પણ અત્યારે આજથી ચાલુ કરો. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર, ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. અને આ રીતે આપણી જર્ની, આપણો પ્રવાસ આગળની દિશામાં વધવો જોઈએ. થેન્ક યુ.